સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને આર્થિક ગુનાખોરીના જગતમાં એક મોટી સફળતા મળી છે। છેલ્લા 11 વર્ષથી અલગ અલગ રાજ્યોની પોલીસને હાથતાળી આપતા અને ₹800 કરોડથી વધુનું કૌભાંડ આચરનારા બે માસ્ટર માઇન્ડને સુરત પોલીસે દબોચી લીધા છે। ન્યૂ લુક મલ્ટીટ્રેડ અને એનમાર્ટ જેવી કંપનીઓના નામે ફ્રેન્ચાઇઝી આપવાના બહાને આરોપીઓએ દેશભરના હજારો લોકો સાથે અબજો રૂપિયાની છેતરપિંડી આચરી હતી। ઝડપાયેલા આરોપી ગોપાલ શેખાવત અને મોહમ્મદ સલીમ ખાન વિરુદ્ધ ભારતભરમાં 54 જેટલા ગુના નોંધાયેલા છે, જેમાં બિહાર પોલીસે તેમના પર 50-50 હજારનું ઇનામ પણ જાહેર કર્યું હતું। આશ્ચર્યની વાત એ છે કે આટલા મોટા ગજાના ગુનેગારો સુરતના અડાજણ રાંદર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહી પોતાની ઓળખ છુપાવી રહ્યા હતા। પાલ આરટીઓ પાસેથી ટેકનિકલ સર્વેલન્સના આધારે થયેલી આધારપકડથી બિહાર, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ સહિત 8 રાજ્યોની પોલીસને મોટી રાહત મળી છે। હાલ પોલીસ આ રેકેટના અન્ય તાર ક્યાં જોડાયેલા છે તે દિશામાં ઊંડી તપાસ કરી રહી છે।